बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्णलाल की जय, सदगुरुदेव की जय। हमણાં 2-4 દી ખરેખર રામાયણ અંબાથી હું બહાર ગઈ હતી, એટલે અમારા ગુરુજીના આશ્રમ, એટલે 2-4 દી નહીં સંભળવાની તો સમા મને કરી દેજો। બધાય દેવી દેવતાના દર્શન કર્યો, ભગવાન કરે અને સુખી કરે તમને। बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय। आओ हनुमत बिराजो, गुण लागो तमने पाय, आसन आपू प्रेम थी बेसो ने हनुमत राय। रामायण वाचू राम नी तमे सांभळजो हनुमत राय। बोलो हनुमान जी महाराज की जय। हे राम सीताय राम राम राम, लक्ष्मण जी महाराज उर्मिला माँ, भरत जी महाराज मांडी माँ, शत्रुघ्न महाराज कीर्ति माँ, ब्रह्मा विष्णु महेश उमार माँ ब्रह्माणी, तुम ही जगमाता, सूर्य चंद्रमा दावद, नारद ऋषि गाता। बोलो राजा रामचंद्र भगवान की जय, बाल कृष्ण लाल की जय, सतगुरुदेव की जय। जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी सदा करो कल्याण। खरेखर आखी रामायण ज मारे संभळावी छे, मने एम थाय पण तमे कोई पण आ रामायण सांभळशो ने એટલે તમારા કામ ભગવાન અવશ્ય પૂરા કરશે। મારો રામ, જય શ્રી રામ, મારો હનુમાનજી, મારો રામ તમારા કામ પૂરા કરશે। जय श्री राम, जय हनुमान जी। કઈ એટલી બધી પણ કઈ ને એટલી બધી ચડાવી મંત્રાએ કે ગમે એમ રાજા કહે પણ તું માનતી નહીં, ઊભી નહીં થતી। એટલે એને ખરાબ વેશ ધારીને કોપ વનમાં ચાલી ગઈ। રાજા આવ્યા કે હે પ્રિયા તું ક્યાં ગઈ? બધી દાસીઓને પૂછ્યું કે ક્યાં ગઈ કઈ એને કીધું કોપ ભવનમાં ગયા। એટલે રાજાને તરત જ ધાસકો બેઠો કે હું જ છું, ન્યા ગયા તને હું જ છું એમ, તને કોને હેરાન કરી, તને કોને કાંઈ કીધું, તને કાંઈ કોઈ અશબ્દ બોલ્યું? હે પ્રિયા તું મને કે તો હું એને આગળે ને આગળે દંડ આપું। તને કોઈ રામે કાંઈ કીધું? રામ તો કોઈને ન કહે, પણ તને કોઈ લક્ષ્મણ કે કોઈ પણ બોલ્યું? પણ ના, મને હુલાને બોલે એ કે હું ક્યાં કોઈને કંઈ નડું એમ છે। તું નડતી નથી ખરેખર પ્રિયા, તારું કોને આ બધું અપમાન કર્યું? બોલ, તને હું રામના સોગન ખાઈને કહું છું કે જેને તારું અપમાન કર્યું છે એનો હું બદલો લઈશ। તારે જે જોતો હોય તો કદાપી માગી લે તો પણ હું દઈશ। પણ કઈ કોઈ વાતે સમજી જ નહીં। એને કીધું રામના હમ ખાધા ને એટલે કઈ રાજી થઈ ગઈ। કઈને એમ થયું કે હવે બરોબર ફાસલામાં આવ્યા છે રાજા, હવે મને વરદાન આપશે। એટલે કીધું કે તમે દો જે દો બોલો, પણ દેતા તો નથી। તો કે માગી લઈને તારે જે જોતું હોય માગ લે, હું તને જે જોતું હોય આપશે। કારણ કે તને ખબર છે એમ કે કાલ તારા રામનું રાજગાદી તારો રામ બેહવાનો છે સવાર થતા જ, એટલે તારે જે જોતો એ માગી લે એમ
તું હારા શણગાર છે, હારા વસ્ત્ર પહેર, ઘરેણા પહેર, તું તૈયાર થા, તું જે કેય માગીશ. તો કે તમે સોગન ખાવશો ને? તો કે આ હું સાચા સોગન તને તું માગી આપી દઈશ. એટલે એને રામના સોગન ખાધા. એટલે કઈ કીધું મને 2 વરદાન મારા બાકી તમને ખબર છે? ઈ કે તો કે ક્યાં? જ્યારે એ કે તમે આ લડવા ગયા થા દાનો આરે, ત્યારે તમને 2 વચન આપ્યા હતા કે તને હું 2 વચન આપું, જ્યારે તું માગ ને હું તને આપું એમ. એટલે મેં 2 વરદાન કીધું તું તમને કે મારે જરૂર પડશે ત્યારે માગશે, આગળ કોઈ મારે જરૂર નથી. તો કે હું તો ભૂલી ગયો સૌ. રાજા કે ભોળા સ્વભાવનો પણ તું માગી લે ને, તું તારે આજ માગ, તું કે હું આપી દઉં. કઈને થયું કે હવે ભગવાનના સોગન ખાધા રામના, તો મને આપશે જરૂર. એને કીધું કે રામને વનવાસ 14 વર્ષના આપી દો અને ભરતને ગાદી આપો. ત્યાં તો રાજાના ઘરાણ મરી ગયા. રાજા તો એમ નમતે પૃથ્વી પર ઢળી પડ્યા. ન્યા એટલે કઈ બોલી કે દો હું બોલો છો? હોય કે તમે આપ કીર્તિ લઈ લો ને, તમે કહો કે રઘુકુળ અમે કોઈ દિવસ ખોટું ન કરી, ખોટું બોલી નહીં, જે બોલી અમે કરી એમ આપ કીર્તિ લઈ લો. એ ક્યાં કરતા? એટલે દશરથ રાજા બોલ્યા કે આપ કીર્તિ તો ન લો. પણ રાજાને જ્યાં સુધ આવી રામ 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 રાજા કરતા થા, ત્યાં સુમિત આવ્યો. હે દશરથ રાજાને કહેશે, હે રાજવી, ગુરુજી બોલાવે છે તમને. કારણ કે ત્યાં ભગવાનને રાજગાદી બેહાડવા થા, તિલક કરવાનું હતું. સમય વીતી જાય છે પણ કાંઈ જ દશરથ રાજા ન બોલ્યા. એટલે એને કીધું કે રાણીને કે કાંઈ કયો, કે રાજાને હું છું છે એમ. એટલે એને કીધું કે તમે રામને તેડાવો, રામ આવશે તો બધી ચોખવટ થાય. એ રામ 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 રટે છે. એટલે એ તો રામને જ ખબર હું છું સી તો. એટલે ધોળામ ધોળ સુમિત ગયો રામને બોલાવા. એટલે રામ આવ્યા. એટલે રામ તો કે સુમિતે કીધું કે એ રાજવી રામ આવ્યા. એટલે દશરથ રાજાએ આંખ ખોલી કે હાશ મારો રામ આવ્યો. એટલે રાજાએ તરત આંખ ખોલી. એટલે રામે કીધું કે હે પિતાજી, હું છું છે તમને, જે છું કયો મને. એટલે કીધું હે રામ કરીને પાછા મૂર્છિત થઈ ગયા. એટલે કીધું એને, હે માતાજી, રામ તો બોલતા નથી, તમે કયો હું છું છે મારા પિતાને, કે રાજાને જે છું તમે મને કયો. એટલે કહે છે, હે રામ, તારા પિતાજીએ મને એક વખત વરદાન આપ્યું હતું કે જ્યારે તારે જોતા હોય ત્યારે માગી લેજે. ત્યારે મેં કીધું કે મારે અટાણે નથી જોતા, મારે જોતા હશે ત્યારે હું 2 વરદાન માગી લઈશ. આજ મેં 2 વરદાન માગ્યા એની પાસે. એટલે એને મૂર્છિત થઈ ગયા. એમાં એવા તો ક્યાં વરદાન છે કે પિતાજી મૂર્છિત થઈ ગયા? તો મને તો બતાવ. કઈને કે કઈને રામ ભાલા જ હતા, એવું નહોતું. એટલે એને કીધું કે મેં કીધું ભરતને ગાદી આપો, રામને 14 વર્ષનો વનવાસ આપો. એમાં કે માં હું મોટી વાત છે? હે પિતાજી, એમાં હું મોટી વાત છે? તમે બેઠા થાવ, હું વનમાં વયો જઈશ. બસ માતાજીને કીધું કે હે માં, હું વનમાં જઈશ. પિતાજીને કે બેઠા થાય, તારા કહેવાથી બેઠા થાય. પણ દશરથ રાજા પાસે એવું જ કઈ માગી લીધું ને કે બેઠા થાવ તો હું એની જિંદગી પૂરી થઈ જાય એવી રીતના માગી લીધું. દશરથ દીકરા વનમાં જાય કોને ગમે? જેને કેટલા વર્ષે તો ભગવાને એને દીકરો દીધો, 4 દીકરા દીધા ને એમાં રામ પેલા મોટો હતો. એટલે રામે એને થયું દશરથ કે હાશ મને આજ સુખ મળે, મારા રામે મને સુખ આપ્યું. માણસને એટલે દીકરો વાલો જ હોય. એટલે એને કીધું કે જો તું વનમાં જા રામ, તો તારા પિતા આગળ ઊભા થઈ જાય ને સારું થઈ જાય.
રામ કે જો પિતા ઉપર ઊભા થતા હોય માં હું આગળ જ વનમાં જાઉં, તો કે તાત્કાલિક કર કઈ કે વનમાં જવાનું તાત્કાલિક પ્રયાણ કરે. ભરત રામને ત્યાંથી ગયા અને જઈને તરત જ તે માતા કૈકેયીના માં તપ કરતી હતી, કારણ કે આજ મારો દીકરો રાજા થવાનો છે. એટલે માં તપ કરતી હતી, ભગવાનને વિષ્ણુ ભગવાન પાસે એને ઉપવાસ રાખ્યો, હે ભગવાન આજ મારા દીકરાને રાજગાદી મળે છે, સારી રીતે રાજગાદી ભોગવીને સારું એનું થાય, કલ્યાણ થાય મારા દીકરાનું. માં તપ કરતી હતી, જઈને રામે તો પગે લાગ્યો. એટલે કઈ માં તો એટલા રાજી થયા કે રામ તમે શણગાર સજો, જટ હારા વસ્ત્ર કપડા અલંકાર પહેરો, તમે તૈયાર થાવ, તમે સીતા બી. એ કે કેમ, તો કે રાજગાદી બેહવાનું જ તમારે ટાણે મુહૂર્ત ચાલ્યું જાય છે રામ. એટલે રામે કીધું કે હે માં મને તો વનની ગાદી આપી છે પિતાજીએ, એટલે હું તો વનમાં જવાનો 14 વર્ષ ત્યાં તો કૌશલ્યામાં ઢળી પડ્યા. હે ભગવાન બની બાજી તે કેમ બગાડી નાખી, હે પ્રભુ, હે વિષ્ણુ ભગવાન, હે રંગનાથ, આ હું થયું ભગવાન, હે ગુરુદેવ આ હું થયું, હે સરયુ માતા આ હું થયું, મારો રામ કેમ વનમાં જાય, મારો રામ તો હજી નાનો છે. માં તો એટલી કકળાટ કરે છે, કોઈ બી માં હોય ને એનો દીકરો વનમાં જતો હોય એ માની હાલત કેવી થઈ જાય એ તો માં જ તે જાણે. એટલે એને કીધું હે માં હું તો વનમાં જાઉં, પણ તું લાને એટલું બધું ટેન્શન લેશો. હે રામ તમને કોને આવું વચન દઈ દીધું, તમને કોને આવું કીધું કે તમે વનમાં જાઓ એવું? તમે થોડાક વનને યોગ્ય છો, તમે તો રાજગાદીને યોગ્ય છો. એટલે એને કીધું કે માં મને માએ અને પિતાજીએ બે કઈ માતાએ પિતાજીએ મને વનમાં 14 વર્ષ રહેવાનું કીધું. માં તો રોવે રોવે કે પારજ વન્યાની માં એટલી રોવે કે આજ મારો દીકરો વનમાં, આ મારા દીકરો વનમાં લાયક છે, આ જવા લાયક. હે ભગવાન, હે ભોળાનાથ આ હું કર્યું, હે પ્રભુ. એટલી બધી રોગ કકળ કરે. રામે તો માં કઈને સમજાવ્યા, સાના રાખ્યા. હે રામ જો તમને માએ ને પિતાએ બે આજ્ઞા કરી હોય તો તમે જાઓ, ત્યાં તો વનમાં બી વન દેવતા છે પિતા સમાન તમને થઈ જાય, વનરાયુ છે બધી તમને માતા સમાન થઈ જાય. હે રામ તો તમ તારે કરો ત્યારે શું કરવાનું. પેલા રાજા એવા જ હતા કે બોલે એટલે કરતા, કઈ એને વશમાં હતી, એટલે ઈ જ થવાનું છે જે તમને કીધું ઈ. હે રામ કાંઈ વાંધો નહીં. કોઈ સમાચાર લક્ષ્મણ તો ગયા હતા બહાર, એટલે કોઈ સમાચાર લક્ષ્મણને આપ્યા કે આજ રામને રાજગાદી નથી મળવાની, રામને તો વનવાસ આપી દીધો દશરથ રાજા. લક્ષ્મણ તો ધુઆ ફુઆ થતા આવ્યા. હે ભાઈ તમને કોને વનવાસ દીધો? હે રામ તમે તો રાજા બનવાના. હે ભાતા તમને આવું કોને કીધું? એને સમજાવ્યા, બધું કીધું, પણ લક્ષ્મણ કોઈ વાતે હા ન પાડે. હે રામ આપણે ધનુષ્ય ચડાવો, રાજાને છે ને કોટડીમાં કાળી પૂરી દો, તમે હવે રાજા જ બનવાના છો. એટલે એને રામે કીધું કે હે લક્ષ્મણ હું તું બોલો છો, આ પિતાજી છે આપણા, આવું કરાય આપણે? એને ન કરાય. કઈ આપણી માતા છે, એને વિશે આપણીથી વચન આવું નહીં ખરાબ બોલી શકાય. રામને તો મને લઈ જાઓ તમે વનમાં ભેગા, નકર હું અહીં નહીં રહી શકું તમારી વિનાનો. એટલે રામે કીધું હે ભાઈ ભરત ને શત્રુઘ્ન બે મોસાળ છે, અને તું ને હું બે વનમાં આવ્યા જાય તો અહીં કોણ રહેવાનું રાખે? પિતાજી ચિંતામાં છે, ભાઈ તું જરીક ધ્યાન તો રાખ. લક્ષ્મણ કોઈ જ વાતે નહીં માન્યા. એટલે કીધું કે હું નહીં રહું, તમે મને મૂકીને જાહો તો પણ એનું પરિણામ સારું નહીં આવે. લક્ષ્મણજી રામને કહીશ. એટલે રામે કીધું કે ભાઈ તું તારી માતાને પૂછાય,
એની માતાને પૂછવા જાય છે લક્ષ્મણજી સુમિત્રાને. એટલે સુમિત્રા માને એ વાત કરી બધી થઈ થવાની. એટલે સુમિત્રા માએ કીધું કે હાય પાપણી અંતે તે બધું વિખણ શીતળ કરી નાખ્યું અયોધ્યાની રાજગાદી. રામ વનમાં જાય તો રાજા કેમ રીતે? રામ એકલા થોડાક વનમાં જાય? ભાઈ રામ વનમાં જાતો હોય ને તો તું જા, તારું કાંઈ જ કામ નથી. લક્ષ્મણને સુમિત્રામાં કહે છે રામ તારા પિતા સમાન છે, તું જા, તું તારે. એટલે તરત જ તે માં સીતાને ખબર પડી કે રામ તો વનમાં જાય, રાજગાદી ને બધા અલંકાર બધા આભૂષણ હાથે વેશ ઉતારી અને એ તો દોડામ દોડ પેલા તો નીચે આવી બધું પહેર્યું હતું ને. અને રામને પગે લાગી, કઈ માને પગે લાગી. મનમાં કીધું કે આ હું કરી નાખ્યું. તે માં આવીને કૌશલ્યાજીને પગે લાગી કે મારી ભૂલ ક્ષમા કરી દેજો કે હું પૂછા વગરની હેઠી ઉતરીશ. હવે પૂછા વગરનું હેઠું નહીં ઉતરાતું હતું. મહેલમાંથી નીચે આવ્યા કૌશલ્યા માને કીધું કે હે માં હું છે તો કહીશ કે રામ વનમાં જાય છે. માં તો હું અહીં નહીં રહું, હું અહીં વનમાં વયા હોય, હું જ્યાં રામ હશે ત્યાં ભેગી રહીશ. માં મને તમે જવા દો. રંગમેલથી આવીને માં સીતા એટલા રોવે 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 કે વાત જ જવા દો, એટલા રોતા થા. એટલે રામે એને સમજાવ્યા, હે સીતે, હે પ્રિયા, તું અહીંયા આવીને વનમાં હું કરીશ? ના તો કાંઠા કાકરા સિંહ વરુ સરપ પગમાં કાંટામાં હાલવાનું છે, પગમાં કાંટા વાગશે. ત્યાં કોઈ જ સારા રસ્તા ન હોય જંગલમાં. હે સીતે તું અહીં રે, તું મારા મા બાપની સેવા કર, બસ. એટલે બધું જ આવી ગયું. સીતાજીએ કીધું કે હે રામ, જો તમે મને મૂકીને અહીં જાહો તો સમજી લેજો કે મારા પ્રાણ છે ને એ તમારી હારે આવશે. હું નહીં આવું તો કાંઈ નહીં, મારા પ્રાણ આવશે તમને. હું મારો જીવ ત્યાગ કરી દઈશ. સીતાજી કહે છે કે હું મારો જીવ ત્યાગ કરી દઈશ. એટલે રામને થઈ ગયું કે હવે સીતાજી અહીં નહીં રહે. સીતાજીને પણ રામે કીધું કે કાંઈ નહીં, તમે તૈયાર થાવ. એટલે સીતાજી રાજી થઈ ગયા, માને પગે લાગ્યા. કૌશલ્યા માએ કીધું હે સીતે, તું રામનું ધ્યાન રાખજે, તું રામની પડછાઈ થઈ રહી છે, રામની હારે. રામને કાંઈ પણ થાય તો તું ઊભી રહેજે પડખે એની. કારણ કે તમને વન દેવતા બધા પિતા સમાન છે, વન દેવી બધા તમને, હે રામ, સીતા માતા તમને માતા સમાન થાય, તમારી સહાય કરશે. હે માં ભગવતી ભવાની, સીતા માતા તો માતાજીને સમર્પણ કરવા મળી કે મને ભેગો લઈ જાય, મારા સ્વામી મને ભેગા લઈ જાય. બસ મારે અયોધ્યામાં રામ ન હોય તો મારે રહીને હું કરવું? મને અયોધ્યા તો કડવી ઝેર જેવી લાગશે. હે ભગવાનને મના મણી, માં ભવાનીને મણા મણી. એટલે રામે કીધું કે હાલો તૈયાર થાવ, તમે તૈયારી કરો. એટલે સીતાજી તો બધા અંગ વસ્ત્ર આ તે બધું તૈયારી કરીને ફરવા માંડ્યા. ત્યાંથી રામ તરત લક્ષ્મણજી આવ્યા કે માતા, મને માતાએ રજા આપી કે જો રામ અને સીતા વનમાં જાતા હોય તો અહીંયા તારું કંઈ કામ નથી. જાતું એની ભેગો રામ પિતા સમાન માનજે, સીતાને તું માતા સમાન માનજે, એની બેની સેવા કરજે. એ ભાઈ પેલાના હકીકત ભાઈની સેવા કરે, મોટા ભાઈની આજ્ઞા હોય એ જ પાળે. હકીકત આજ ઘણાયના ઘરમાં એવું છે, એવું નથી કે નથી. પણ ત્યાં રામ પણ હોય અને રામની સેવા થતી હોય અને માં સીતા માનીને, કૌશલ્યા માનીને, દશરથ રાજાની સેવા થતી હોય ઘરમાં. આજ પણ ભાઈ મોટો રામ થઈને જ રહે છે અને નાનો ભાઈ લક્ષ્મણ તરીકે રહે છે. એટલે કીધું તો હાલો, બીજું તો હું કરી. લક્ષ્મણજીને કહે છે, વારંવાર પાછા કહે છે, હે લક્ષ્મણ તું જા, અયોધ્યા સૂની પડી જાય, પિતાજીને આઘાત લાગી છે, તું સેવા કરજે બધાની, બધી માતાઓનું ધ્યાન રાખજે તું. પણ એ તો કાંઈ જ નથી માનતા. લક્ષ્મણજી ભેગા હાલ્યા અને તરત જ આવીને
કોઈએ નગરવાસીઓને ખબર આપી કે રામ તો વનમાં જાય છે. એ રાજગાદીએ નથી બેવાના. સખા એના દોડામ દોડ આવ્યા રામની પાસે, પણ રામ તો કોઈની હમ નથી જોતા. ડાયરેક્ટ તે જ્યાં કૈકેયીનો મેલ હતો ત્યાં દશરથ રાજા હતા. રાતે બધી ચર્ચા પૂરી થઈ ગઈ હતી એટલે દશરથ રાજા અહીં આવ્યા હતા. ત્યાં કૈકેયીએ આવું સંભળાવી દીધું એટલે દશરથ રાજા તો ઢળાઈ પડ્યા હતા, પૃથ્વી ઉપર પડ્યા હતા. ત્યાં સુમિત્રાએ કીધું કે હે રાજન, રામ આવ્યા છે. એટલે દશરથ રાજા આંખો ખોલી રામ 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 રામ, મારા રામને યાદ કરવા મળ્યા. જ્યાં ખોલીને જોયે ત્યાં તો રામ, લક્ષ્મણ ને જાનકી બધા હામાં ઊભા છે. દશરથ રાજાનો તો ખરેખર પ્રાણ જ નીકળી જાય એવી હાલત થઈ ગઈ કે મેં રામ તને તો કૈકેયી 14 વર્ષનો તને આપ્યો, પણ આ જાનકી લક્ષ્મણને તું ક્યાં લઈ જાશો? લક્ષ્મણજીએ કીધું કે રામ નોય તો અમે એક પલાય નથી રહેવાના પિતાજી. કૈકેયીએ કીધું કે જ્યાં રામ હોય ત્યાં જ હું હોઉં, મારો નિવાસ ત્યાં જ હોય પિતાજી, જ્યાં મારો પતિ છે ત્યાં હું હોઉં. દશરથ રાજાએ બહુ કીધું કઈ આને માં સીતા માતાને, એ સીતા તમે આઈ રહ્યો, તમને ફાવે એટલા દી, તમને ફાવે એટલા દી પિતાજીના ઘરે રહ્યો, આવ જાવ કરો, તમારો ટાઈમ પસાર થઈ જાય, કાલ 14 વર્ષ વયા જાય. સીતાજીએ કીધું કે મારા તો 14 વર્ષ મારા રામની હારે જાય, નકર કા મારા પ્રાણ જાય. એ માન્યા નહીં સીતાજી. દશરથ રાજા બી સમજી ગયા કે કાંઈ નહીં. બિચારા દશરથ રાજા કાંઈ જ નહીં બોલ્યા. એને ગુરુ પત્ની દૃષ્ટિજીએ પણ સમજાવી કૈકેયીને કે હે કૈકેયી, તું ક્યાં પાપણી થશો, તું ક્યાં વાપસ લેશો કે જેથી કરીને રામ વનમાં જાય, દશરથ રાજાના પ્રાણ ચાલ્યા જાય. ધ્યાન રાખજે. કારણ કૈકેયી તો મંથરાની ચડાવેલી હતી, કઠોર હતી, એટલે કાંઈ જ નહીં બોલી. એને ખબર પડી ગઈ કે ના ના આજ આ વનમાં જાય. એટલે સીતાને કીધું તમારા વસ્ત્ર ઉતારો, તમારા રાજવી જે આવા ઠાઠ માઠ વસ્ત્રમાં વનમાં ન જવાય, તમારી હાટું તો મેં ભગવા લુગડા રાખ્યા છે. માં સીતાના તરત કૈકેયી મંથરા લુગડા લઈ આવીને કૈકેયી આપ્યા. એટલે બધી કૈકેયીને તો આવા કપડાં પહેરતા નહોતા આવડતા. હકીકત જ તે કૈકેયી તો નાના વીર્યાના હતા. એટલે એને કીધું, ઋષિ પત્નીને કીધું કે મને કપડાં પહેરાવી દો. એટલે કૈકેયીને કપડાં પહેરાવતા પહેરાવતા ઋષિની પત્નીઓ બધી રોવે છે, ગુરુ પત્નીઓ બધી રોવે છે. ગુરુ વિશેષતાએ કીધું, અરે તે પાપણિયા શું કર્યું? તે આ ક્યાં ભગવાનને વનવાસ દઈ દીધો રામને? એ તો રાજગાદી યોગ છે. તો કે નહીં, કોઈનું માની નહીં કૈકેયી, કોઈનું માનવા વાળી પણ હતી નહીં. કૈકેયી છેલ્લે જ ભગવાને સીતા માતાને અંગ વસ્ત્ર બધું ઉતારીને ભગવા પહેરાવી દીધા. રામને બી ભગવા પહેરી લીધા, રામે લક્ષ્મણે બી ભગવા પહેરી લીધા. ત્રણેય ભાઈઓ ત્યાંથી ધનુષ્ય બાણ લઈને જાય. એટલે રાજાએ કીધું, હે સુમત, તું જા, રામ છે ને વનમાં ફેરાવીને લાવીને અહીંથી ખાવા પીવાનું કે 14 વર્ષ આને એટલું બધું ભરી જા, અંગ વસ્ત્ર હંધુય ભરી જા. એટલે એને કીધું કે તમે બધું જો તમે કૈકેયી બોલી કે હે રાજવી, તમે જો બધું રામની વાહે બધું ભરી ભરી મોકલો તો મારો ભરત અહીં હું ગાદી બે હું રાજ કરે, એ રાજ કરીને હું કરે તો પછી તમે તો બધું રામને જ દેવા માણસો. એટલે રાજાએ કીધું શાંતિ. સુમિત્ર પાછું કાંઈ નહીં, બધું મૂકી દીધું. રામે કીધું કે હે પિતાજી, મારે કાંઈ નથી જોતું, મારે આ પહેરાઈ વસ્ત્ર જાઓ, મારે કાંઈ નથી જોતું. ભગવાન તમે શાંતિ લ્યો. પિતાજી તમારા મનને શાંત કરો. કૈકેયીને કીધું કે હે માં, હું કાંઈ નહીં લઈ જાઉં, મારા પિતાજીનું ધ્યાન રાખ, બસ મારે એટલું જ જોતું છે. પણ કૈકેયી તો મંથરાની ચડાવેલી, એને તો કાંઈ જ નહોતું કે જટ જાઓ રામ, જટ નીકળો, તમે જટ અહીંથી નીકળો તો દશરથ રાજા હાજર થઈ જાય. રામ તો એટલે એકદમ બિચારા નીકળી પડ્યા બહાર.
પણ આ કઈ કોઈનું માનતી નહોતી. પાછા તે વિશિષ્ટજી મહારાજે કીધું કે તું માન. રામે દશરથ રાજા બોલ્યા કે હે અભાગણી, જો રામ જાય વનમાં તો હું તારું મોઢું નહીં જોઉં કોઈ દિવસ. છેલ્લે એને કીધું, પણ આ કોઈનું માનવા વાળી નહોતી. આ કોઈનું જ માની નહીં. અંતે રામ વનમાં ગયો. મારો રામ વનમાં જાય. હે રામ, દશરથ રાજા કહીશ કે એકવાર પાછું આવું જો. રામ, મને તું બંદીખાનામાં પૂરી દે. તને રાજગાદી તો આમી માર આપવાની છે, એટલે તને અધિકાર છે. તું રાત તિલક કઈ મને બંદીખાનામાં પૂર દે. મને અફસોસ મળે તો ભલે મળતો, હું નરકમાં જાઉં તો ભલે જાઉં, મને સ્વર્ગ ન મળે તો કાંઈ નહીં. દશરથ રાજા કે હે રામ, ભલે મને નરક મળે પણ તું વનમાં નહીં જા. એ હાલત તો કેવી છે જેને જોઈ છે ને ભગવાન, એના તો શ્વાસે થંભી ગયો છે. બધાએ અયોધ્યાવાસી મોત માંગવા મળ્યા કે આ પાપણીએ હું કર્યું. આ પાપણીએ મારા રામને વનમાં મોકલી. અયોધ્યાની બધા નર નારીને ખબર પડી, દોડીને આવ્યા અને વ્યાકુળ થઈ ગયા. હે રામ, જો તમે વનમાં જાતા તો અમારે કઈ અંતિ રહેવું, અમે પણ વનમાં આવી તમારી હારે. બધા વ્યાકુળ થઈ ગયા. ભગવાનનો રથ તો રથમાં જાનકીને બિહાડી પેલા, પછી રામ બેઠા, પછી લક્ષ્મણ બેઠા અને સુમત્ર રથ ચલાવવા મળ્યા. આડા પડે છે અયોધ્યાવાસીઓ કે અરે ભગવાન, હે રામ, અમને પણ લેતા જાઓ. તમારી વિના અમારે શું કરવું? આ જે સ્વર્ગ છે અયોધ્યા, એ અમને નરક સમાન લાગશે. ભગવાન પ્રભુ, અમને તમે લેતા જાઓ. કોઈ માનવા તૈયાર નહોતું. જઈને ભગવાને સરયુના હામા કિનારે જઈને ભગવાને પોરો ખાધો. ન્યા ભગવાને પોરો ખાધો એટલે ન્યા રહ્યા રાત કિનારે ગંગાના. પાછા હાલવા મળ્યા ભગવાન તો ન્યા પણ રાત રહ્યા. પછી થોડેક આગળ હાલ્યા, ત્યાં પોરો ખાધો એટલે બધા થાકી ગયા હતા, હોઈ ગયા હતા ને એટલે ભગવાને સુમત્રને અડધી રાતે જગાડ્યો. હે સુમત્ર, જાગો. તમે છે ને રથને આડો અવળો કરો, એવો હાકો કે કોઈને ખબર ન પડે. આપણે જાગી નીકળો. સીતાને કીધું હાલો, લક્ષ્મણને કીધું હાલો બેસી જાઓ છઠ રથમાં. રથ તો આડો અવળો એટલો હાક્યો કે કોઈ અયોધ્યાવાસીને ખબર નહીં પડી. અને ભગવાન તો રાતે નીકળી ગયા. અયોધ્યાવાસી તો કરુણા નિધાન ક્યાં ગયા બધા ગોતે છે ચારે કોણ. કોઈને રામ મળ્યા નહીં. પાછા રોતા રો કકોણ. પછી બધાએ નેમ લીધું કે જ્યાં સુધી રામ, કોઈએ કીધું કે જ્યાં સુધી રામ ન આવે ત્યાં સુધી આપણે એક જ ટાઈમ જમવાનું, ભગવાનનું કાયમ ભજન કરવાનું સાંજે અને હરિગુણ ગાવાનું. બસ બીજું તો શું કરીએ આપણે? રામને આપણે ન ગમ્યા એટલે રામે આપણને ધકેલી દીધા. એવું બધું બોલવા મળ્યા. અયોધ્યાવાસી આગળ પાછા આવ્યા અને રામ તો આગળ આવ્યા. આગળ આવતા રામ જ્યાં કેવટનું ગામ આવીને આવ્યા ગંગા કિનારે. એને સિંગવરપુર કહેવાય. આજ બી કુંભનો મેળો ત્યાં સિંગવરપુરમાં થાય છે. જે આવે છે ને સિંગવરપુર, રામ આવ્યા એટલે કુંભનો જ્યાં મેળો થાય સિંગવરપુર છે. જ્યાં કોટ હતો ને એ ત્યાંના રાજા હતા. એને આજ બી રાજધાની એમ નામ છે. સિંગવરપુર આવીને કીધું કે હે સુમત, કે તમે દૂધ વડલાનું લઈને આવો. એને દૂધ વડલાનું લઈ આવ્યા. સુમત રોવે છે. ભગવાને વડલાના દૂધના થીને વાળ બાંધી લીધા, જટા બનાવી લીધી. ત્યાંથી ભગવાને એનો વેશ બદલી નાખ્યો. ધનુષ્ય બાણ, ધનુષ્ય જારી, જટાધારી. એટલે રામ ત્યાંથી કહી શકે જટાધારી થઈ ગયા. એને લક્ષ્મણે દૂધમાં જટા ધોઈ અને દૂધમાં જટા ધોઈને જટા કરીને બાંધી દીધી. સુમતને કીધું કે હે સુમત, તમે જાઓ હવે. રાજાને હારો સંદેશો આપજો કે અમારી ચિંતા ન કરે.
સીતાએ કીધું કે આટલા બધું દુઃખ દીધું ને હવે રાજાને સંદેશો દ્યો. સિંહ ને લક્ષ્મણ તો વ્યાકુળ થઈ ગયા હતા. સુમતને કીધું કે હે રામે, હે સુમત, જે સીતા કહે છે કે જે રામ લક્ષ્મણ કહે એ સંદેશો તમે નહીં દેતા હો, મારા પિતાજીને આઘાત લાગશે. સીતાજીએ કીધું કે તો સસરાને કહેજો કે આ વન રાજા છે એ અમારા પિતા સમાન છે, વન દેવી છે અમારી માતા સમાન છે, સાસુ સમાન, અમારી ચિંતા ન કરતા. હે સુમત, અમારા સાસજીની તમે સારવાર કરજો, એનું ધ્યાન રાખજો. રામે બી કીધું તમે અમારા પિતા સમાન છો, મારા પિતાજીનું ધ્યાન રાખજો. અને ભરતને ને શત્રુઘ્નને મોસાળેથી તેડાવી લેજો. હે ભગવાન, આવું બધું બોલે છે ત્યાં રાત આખી થઈ ગઈ. સુમતને આને વળાવી દીધા છે અને લક્ષ્મણજી રામ લક્ષ્મણની જાનકી તણે જ રહ્યા. એટલે રાત પડવા આવી. ભગવાનને કીધું હે ભગવાન, થોડોક ભોગ ધરી સહી ભગવાન ખાઓ. ભગવાને ના પાડી. આજ અમે તો ખાલી જળ જ પીને રહેવું. લક્ષ્મણજી મહારાજને કીધું કે લક્ષ્મણજી મહારાજ, તમે કાંઈ પણ ફળ ફૂલ્યો કાંઈ પણ નહીં. લક્ષ્મણજીએ ના પાડી કે અમે કંઈ નહીં લઈ, અમે ખાલી ગંગાજળ પીને જ રહેવું. એટલે સિંગવરપુરના રાજા હતા એ પણ ટેન્શનમાં મુકાઈ ગયા. કેવટ કહે છે, રાજાને કહે છે કે તમે કેવટને કયો અમને બીજે દી થાય ત્યાં સામે પાર ઉતારે. સિંગાપુરના રાજા તો કેવટની પાસે પાછા જાય છે અને સુમત્ર અયોધ્યા જવા માટે આગળ કેવટ એને આગળ ત્યાંના રાજા હતા સિંગાપુરના એ મૂકવા જાય છે. કહે છે કે તમે રોમાં જેના ઘોડા હતા એ ગણાટી કરવાની બદલે પાછું વાળીને જોવે છે ને રોવે છે. ઘોડા રામને જોઈને આગળ હાલતા નથી, ચાપકુ મારે હાલતા નથી, પાછું વાળી રામની પાસે જોઈ રહી છે. એમ તો આખું પ્રયાગરાજ વટી ગયા ત્યાં સુધી ઘોડા એ રીતના રોતા ગયા. સુમત્રા આઘા ગયા જ્યાં પણ એને સુમત્રાને પણ ન્યાના રાજાએ જે મોકલ્યા હતા એને પણ પાસદળ મોકલ્યા હતા. એ પણ એને કીધું સુમત હવે તમે વયા જાઓ, હવે મારા અયોધ્યાની સરહદ આવી ગઈ છે. એટલે ગયા પણ સુમત અયોધ્યામાં આવ્યા પણ સુમતને ઘરવાનું મન નહોતું. સુમત તો એક ઝાડવાની નીચે બેસી ગયા હતા અને સુમત બોલ્યા કે હે ભગવાન, મારે હવે શું કરવાનું અયોધ્યામાં જઈને, મારે અહીં ઝાડવા હેઠે ટાંગવા. પણ પાછી રાત થઈ એટલે નાના મારે જવું જોઈએ, મારે અયોધ્યામાં પગ દેવો જોઈએ. જ્યાં સુમતને બધાય ભાળી ગયા ત્યાં સુમત બધું માણસ જાગતું ત્યાં સુમતે જઈ અને અંદર રાજાના દરબારમાં ગયા. રાજભવનમાં ત્યાં દશરથ ભવનમાં જઈને દશરથ રાજા પડ્યા હતા. ત્યાં જઈને કીધું એટલે દશરથ રાજાને કીધું કે સુમત આવ્યા. દશરથ રાજાએ કીધું મારા રામ ક્યાં, મારો લક્ષ્મણ ક્યાં, મારી સીતા ક્યાં? હે સુમત મને બતાવો ક્યાં છે મારા દીકરા દીકરી, મારે બધા ક્યાં છે? સુમત કાંઈ નહીં બોલ્યા. સુમતની આંખમાંથી દળ આંવડા જાય. દશરથ રાજા તો પાછા મૂર્છિત થઈને પડી ગયા હતા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. પાછું આગલામાં તમને દઉં કારણ કે આ વિડીયો ચાહે નહીં એટલે તે હાટું હું તમને પાછા બીજા વિડીયામાં મોકલું છું. જય સિયારામ, જય સિયારામ. આવો પ્રસંગ સાંભળી અને ખરેખર આપણે અને આઘાત લાગે તો એ વખતે દશરથ રાજાની કૌશલ્યામાંની કઈ હાલત થઈ છે. જય સિયારામ, જય સિયારામ.